બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. ગયા વખતે આપણે વાત કરી કે જેસલને તોરલ સાસઠિયા કાઠીએ આપી અને તોરલને લઈ અને જેસલ હાલતા થયા. તોરલના હાથમાં એક તારો છે, ભગવા કપડાં પહેર્યા છે અને જેસલે બુકાનું દીધેલું છે, હાથમાં તરવાર છે, જાણે બિહામનો માણસ છે. અને એની માલપા રસ્તામાં પૂછે છે કે આ તોરલ આ શું છે? કે આ એક તારો છે. કે આ એક તારો શું કરે? કે જે તમારી તરવાર નોકરી કે ને એ મારો એક તારો કરે. કે ના 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 ના, મારી તરવાર તો કટકા કરી નાખે. મારી તરવાર ગમે એવા સમરબંધીના ભૂકા કાઢી નાખે. હજી કોઈ મને વળ્યો મળ્યો નથી. આમ બે વાતું કરે છે. તોરલ કહે છે કે જાડેજા આ અભિમાન છે, આ તમારું અભિમાન છે. અને બે એક કહે છે કે મારો એકતારો વધે, એક કહે છે કે મારી તરવાર વધે. આવા વાતું કરતા કરતા જાય છે અને એની માલપા સમુદ્રની ખાડી આવી. ઘોડા વાળાને કીધું કે ભાઈ અમારે સામે કાંઠે જવું છે, બીજા પણ ઘણા પેસેન્જર છે. હોડકીની માલપા બધા પેસેન્જરો બેઠા છે સામે કાંઠે જવા માટે. અને માણસો વિચાર કરે છે, જોવે છે એ વિચાર કરે છે કે આમ તો આ બાઈ માણસ છે, આદમી છે, પણ બેયના રંગરૂપ જુદા છે. એક ભગત દેખાય છે, એક તારો છે. મહાન સતી જેવું લાગે છે, ન કરવાનું આ મન હોય છતાં નમન થઈ જાય, બે હાથ જોડાઈ જાય એવું વ્યક્તિત્વ છે, એવી બાઈ માણસ છે. એવું લાગે છે માણસને. અજાણ્યા માણસો જોવે છે અને એક ખુખાર બારવટીઓ જોતા એમ લાગે કે પોતાની છાતીના પાટિયા ભિયાઈ જાય. આવું બીક લાગે એવું વ્યક્તિત્વ. બેયના આમ જોવે તો વર્તન જુદું લાગે. બેયને હાવ બધી બે રસ્તા જુદા દેખાય છે. માણસો વિચાર કરે આ કોણ છે? અને હોડકાની માલપા બેઠા છે, બીજા પેસેન્જરો પણ બેઠા છે અને હોડકું ખાડીની માલપા રવાના થયું. પણ ઈશ્વરને કરવું છે વાતને રાખવી, કારણ કે આને તો વરદાન પણ હતું, શ્રાપ હતો અને પછી વરદાન પણ હતું કે તું સોર કહેવાઈશ, સોલટો ગણાઈશ, પણ તારું નામ પણ જ્યાં લગી સૂર્યચંદ્ર ત્યાં લગી તમારું નામ અમર થાય. તો નામ હવે તો અત્યાર લગી સોલટા તરીકે તો હવે નામ અમર કરવાનું છે, એને ખબર નથી. આ તો ઈશ્વરી સંકેત છે. સમુદ્રની માલપા વાવાઝોડું ઉપડ્યું છે. વાવાઝોડું ઉપડ્યું અને ખલાસી કહે છે, જે હોડીનો માલિક છે એ કહે છે કે ભાઈઓ વાવાઝોડું ઉપડ્યું છે, હવે આમાંથી તો આપણને ઈશ્વર ઉગારે, પણ જેની પાસે જે વજન હોય એ દરિયામાં નાખી દો. હોડી હળવી છે તો કદાચ કાંઠે પૂગી જાય. પોતપોતાનું વજન બધા મેળા નાખવા. અને આ બાજુ તોરલ છે એ મરક 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 દાંત કાઢે છે, હાથમાં એક તારો છે, એક બાજુ બેઠા છે. અને આ બધું જેસલને કોઈ દિવસ એની જિંદગીની માલપા બીક લાગી નથી. અને આ બધું વાવાઝોડું ઉપડ્યું. અરે ખોડા ખોડા જેવડા મોજા ઉજળવા મળ્યા. હોડકી ઘડીક ઉછી દાસ ને પછડાઈશ. હવે એની માલપા બીક મળી લાગવા આજ આ મરદ માણાને પહેલી ફેરું બીક લાગી છે. એને મોતની બીક લાગી. એને એમ થયું કે હવે મરી જાઓ. અને તોરલને કહે છે કે તોરલ આમાં તો ક્યાંક આપણે મરી જાઓ. કે જાડેજા તમે તો કહેતા હતા કે તમે તો કંઈક ને મારી નાખ્યા, તો એ બીક ન લાગી અને આજ મરવાટાને બીક લાગે છે. તને કહે છે કે હા આજ મને બીક લાગે, મારી જિંદગીમાં મને બીક નથી લાગી, આજ મને બીક લાગે છે. અને જો બીક લાગતી હોય તો આ બધાએ જે કર્યું એ કરો. કે હું કે બધાએ જે સામાન ભેગો હતો ને એ નાખી દીધો દરિયામાં, તો તમે નાખી દો.
કે મારી પાસે તો કાંઈ સામાન નથી, મારી પાસે તલવાર છે, તો એનો ઉપયોગ કરો. તમે કહેતા હતા કે હું કટકા કરી નાખું, આ મારી તલવાર ક્યાંય પાછી ન પડે, કોઈ વડિયો જોયો નથી, એમ તમે થોડીક વાર પહેલાં જ કહેતા હતા. તો આ વાવાઝોડાના કટકા કરી નાખો, ત્યાં તમારી તલવારનો ઉપયોગ કરો. આજ તમારી તલવાર કેવી કામ કરે છે એ હું જોઉં. અને તે કહે છે કે આમાં તલવાર કામ ન આવે. તો હું કહું એમ કરો. બોલો કે તો આ બધાએ જે કાંઈ કર્યું એમ કરો. પહેલાં તો તમે તમારો વજન જે છે એ ઓળખેમાંથી હળવો કરી નાખો. કે પણ મારી પાસે બીજો વજન નથી, કે તમારી પાસે જ છે, બીજા કોઈ પાસે નથી ને, એટલું વજન તમારી પાસે છે. કે શું છે કે પાપનું પોટલું તમારું જે છે એને દરિયાની માઇલ પર નાખી દો. કે કેવી રીતે નાખી દો? તમે જે કરેલા કર્મ છે એનું પોટલું તમે આ દરિયામાં નાખી દો. કે પણ એ હું કેવી રીતે નાખું? પાપનું પોટલું હું નાખું કેવી રીતે? અને તઈ કહે છે કે હર હંમેશા નિયમ એક જ છે કે તમે જે વાતનો પ્રકાશ કરી દો, જે વાતને જાહેર કરી દો, તમે હાસા દિલથી, ઉપર સૌ નહીં, હાસા દિલથી, તો ઈશ્વર માફ કરી દે. માટે તમે તમારા પાપને પ્રકાશિત કરી દો. અને હર હંમેશા નિયમ એ છે કે પુણ્યને તમે છુપાવી રાખો અને પાપને જાહેર કરો. પણ માણસ માત્ર હવે આવું જ કરે છે, પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. નકર જીવનની માઇલપા પુણ્યને તમે છુપાવો, પાપને જાહેર કરો. જાડેજા તમે પાપને જાહેર કરો. અને જાડેજા કહે છે પણ કેમ કરું? કે જે કરેલા છે એનું આ બધા ઓળખાની માઇલપા બેઠા છે એ તમામની પાસે વર્ણન મળો કરવા, કેવા કેવા કર્યા છે. અને તે કહે છે હરણ હૈરા લખચાર સતી રાણી, હરણ હૈરા લક્ષાર, વનના તે મોરલા માર્યા, બેની ભાણે દુભાવ્યા, સરોવરની પાયું તોડ્યું, ગૌધણને ગ્વાંદ્રેથી પાછા વેર્યા, બેની ભાણે દુભાવ્યા, મેં તો મોડ બંધા માર્યા, કેટલી જાનું કુંવારી જાનું લૂંટ્યું. અને ત્યારે કહેતા કહેતા પછી થાકી જાય છે. અને તે એમ કહે છે કે હે તોરલ દે, આ જેટલા માથાની માઇલ પર વાવ છે એટલા કુકર્મ મેં કર્યા. માથાની માઇલ પર જેટલા વાવ છે એટલા કુકર્મ મેં કર્યા છે, તો હવે તમે ઉગારો. અને ત્યારે તોરલ દે એમ કહે છે કે જો જાડેજા હવે તમારા હાથા દિલની આરાધના થઈ હોય અને તમારી તલવાર જો પાછી પડી હોય ને, તો હવે મારા એક તારાનો તાકાત જુઓ. અને એ હાથમાં એક તારો લઈ અને તોરલ કહે છે કે હે ઈશ્વર, હે પરમેશ્વર, જો મારા આ 3 જન્મ નિમાલબા મેં ક્યારે પણ ભક્તિ સુખી ન હોય, ક્યારે પણ મારી ભક્તિની માલબા 1 સેકન્ડ પણ બીજો વિચાર ન આવ્યો હોય, તો આ વાવાઝોડું શાંત થઈ જાઓ. અને વાવાઝોડું શાંત થઈ ગયું. સામે કાંઠે ગયા, આ કાંઠેનો જે બારવટીયો સામે કાંઠે ગયો તો પીર થઈ ગયો. અને એણે કીધું કે હે સતીરાણી, રાણી કીધા છે, સતીરાણી આનો મને રસ્તો બતાવો. કે ભાઈ આ રસ્તો તો આકરો છે, આ તો ખાંડાની ધાર ઉપર હાલવા જેવું છે. હલાહે કે હા, હું ખાંડાની ધાર ઉપર હાલે, પણ મને આ રસ્તો બતાવો. આજ તમારો એક તારો જીત્યો અને હું હાર્યો. અને આ જેસલ છે એ પીર થઈ ગયો. એટલે સતી તોરલ અને જેસલ પીર એ આ કાંઠે પીર થઈ ગયા. પછી જે ભગત થયા પછી ઘણા જ એણે ભક્તિ કરી, પણ કેવી ભક્તિ કરી કે એની વાતો ક્યારેક કરશું. ત્યાં લગી જય માતાજી.